હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બધા વિદ્યાર્થીઓને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. દરેક વિદ્યાર્થીઓની અભ્યાસ દરમિયાન અત્યારે જે તમારું જીવન છે, અભ્યાસ માટે છે, એને લગતા દરેક પ્રશ્નો તમારા હલ થાય, તમારી મનોકામના પૂર્ણ થાય એવી દરેક વિદ્યાર્થીઓને શ્રી BBNPB હીરપરા કન્યા વિદ્યાલય વતી અને અમારા સ્ટાફ વતી તેમજ મારા વતી બધાને શુભકામના. શ્રી BBNPB હીરપરા કન્યા વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. મજામાં બધા? સરસ મજાની દિવાળી ગઈ હશે બધાની. નવું વર્ષ પણ સરસ મજાનું જાય તેવી ફરીથી શુભકામના. હવે આ જે કંઈ સમય છે અત્યારે કોરોનાનું અને જે કંઈ પાછું મહામારી જે કંઈ આવી છે એની અંદર પણ આપણે સતત અભ્યાસ કરતા રહ્યા છીએ અને આગળ પણ કરવાનો છે. તો આવી જ રીતે આપણે ઓનલાઈન લેક્ચરની અંદર મળતા રહીશું અને એમાંથી જ આપણે શીખવાનું રહેશે. શું સમય આવશે આગળ એ હજી કોઈને ખ્યાલ નથી, પણ જ્યાં સુધી સારો સમય ન આવે ત્યાં સુધી આપણે આ રીતે લેક્ચરમાં મળશું. હવે જો ગઈ વખત આપણે મીટિંગની અંદર 18મું પાઠ પંગુમ લંઘયતે ગિરિમ આપણે સમજ્યા. આજે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોનો લેક્ચર લેશું. સરસ મજાનું એક રેખાચિત્ર, સરસ મજાનું એક મોટિવેશન સ્ટોરી જેને કહીએ એ પંગુમ લંઘયતે ગિરિમ, જો ધારે તો પાંગડો માણસ પણ પર્વત સર કરી શકે છે. જીવનની અંદર ઘણી વખત આપણે કહીએ છીએ કે હિંમતે મર્દા તો મદદે ખુદા, ધારે તે પામે જ્યાં ચા વહાં રાહ. ટૂંકમાં આપણે જે ધારીએ તે કરી શકીએ, પણ એની સાથે સાથે આપણામાં અડગ વિશ્વાસ, દ્રઢ મનોબળ, આવા ગુણો આપણે એની અંદર હોવા જોઈએ. તો આપણે ધારે તે કરી શકીએ છીએ. જો સ્વાધ્યાય વિભાગ લઈએ આપણે તો સ્વાધ્યાયના પ્રશ્નો આજે આપણે આના સોલ્વ કરશું. તો જો સ્વાધ્યાય તમારી નજરની સામે બુક્સની અંદર નીચેના પ્રશ્નમાં આપેલા વિકલ્પનો સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. જે સાચો જવાબ છે ત્યાં આપણે શું કરવાનું છે? રાઈટ કરવાનું છે. તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને, હું સહન કરી લઈશ. આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે? તો પેલું છે કાયરતા, બીજું છે માનવતા, સી છે અડગતા અને ડી છે લાગણીશીલતા. તો દરેક વિદ્યાર્થીઓને આપણે ખબર જ છે કે આમાં કયો ગુણ આવશે? એની જે અડગતા હતી એ ગુણ એનો આવે છે. કેમ કે જ્યારે પગ કાપવાનો થાય છે ત્યારે જેમ કહીએ છીએ એમ કે ડૉક્ટર પાસે જાય છે, તેની પાસે જે આપણે વાત કરીએ એમ કે ઇન્જેક્શન નહોતા કે જે વ્યક્તિને બેભાન કરી નાખીને પછી જેનું ઓપરેશન થાય, પણ ત્યારે પણ એને પૂરેપૂરો વિશ્વાસ મૂકીને કહે છે કે તમે જે કાંઈ કરશો મારા લાભ માટે જ કરશો ને, હું તમ તારે સહન કરી લઈશ. તો એમાં એની અડગતા આપણને જોવા મળે છે. ત્યાર પછી બીજું છે માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? તો એમાં વિકલ્પો છે કે પેલું કે જ્યારે તે જાતે જ ચાલવા લાગે છે ત્યારે, બીજું છે જ્યારે તે પડકારોનો સામનો કરે છે, સી જ્યારે એ હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે, અને ડી છે જ્યારે તે પર્વત ચડી શકતો નથી. તો શું આવશે આમાં? કે જ્યારે માણસ હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ત્યારે. જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આપણી નજરની સામે આવે છે, પણ જ્યારે આપણે હાર માની લઈએ અને પછી બેઠા રહીએ તો જીવનની અંદર આપણે એક વિકલાંગ
ની રૂપરેખા નીચે આવી જતા હોય છે કે આપણે કંઈ કાર્ય કરી શકતા નથી. પણ હાર કબૂલી લે એનો વાંધો નહીં, પણ એની સામે એને પ્રયત્નો છોડી દેવાના હોતા નથી. આપણે જ્યારે પ્રયત્ન છોડી દઈએ છીએ, હાર કબૂલી લઈએ છીએ, પ્રયત્ન છોડી દઈએ છીએ, ત્યારે આપણે પણ કેવા બની જઈએ છીએ? વિકલાંગ બની જઈએ છીએ. જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ પડકારનો શું કરવાનો છે? આપણે સામનો કરવાનો છે. હાર માની અને બેસી જવાનું નથી. ત્યાર પછી ત્રીજું, અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? એ છે, હું હવે ક્યારેય ટ્રેનમાં નહીં બેસું. બી, હું પર્વતારોહણ કરીશ જ. સી, હું હવે ક્યારેય પર્વતારોહણ કરીશ નહીં. ડી, હું બહાર જતી વખતે બીજાનો સહારો લઈશ. તો સ્પષ્ટ છે કે અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? બધાને ખબર છે કે અરુણિમાએ શેનો સંકલ્પ કર્યો હતો? કે હું પર્વતારોહણ કરીશ જ. તો બી સાચું છે. ત્યાર પછી ચોથું, લોકોએ અરુણિમાને પાગલ ગણી. અરુણિમા જ્યારે કહે છે, પગ એનો સાધુ નહોતો છતાં એમ કહે છે કે હું પર્વતારોહણ સર કરીશ, ત્યારે ઘણા લોકો એને શું કહે છે? પાગલ કહે છે. તો શું કહે છે? શું આવે છે એમાં? પેલું છે, એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું. બી, તે ટ્રેનની મુસાફરી એકલી જ કરતી હતી. સી, તેણીમાં સામાન્ય સમજશક્તિનો અભાવ હતો. ડી, તે હોસ્પિટલમાં રાડો પાડતી હતી. તો આમાં સ્પષ્ટ છે. શું આવશે? એ, એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું. આપણે બબે પગો છે, બબે હાથ છે, શરીર રીતે બધી રીતે મજબૂત છીએ, પણ આવું કંઈ વિચારતા નથી. તો ખરેખર એક ખૂબ ગર્વની વાત છે. એક મોટિવેશન આપણને આપે છે, એક પ્રેરણા આપે છે કે કોઈ પણ વ્યક્તિ જો ધારે તો ઘણું બધું કરી શકે છે. ત્યાર પછી પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પેલું છે, અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? પોતે તો પર્વતારોહણ કરે જ છે, પણ એની સાથે સાથે આપણને, આપણા દેશના લોકોને એક મોટિવેશન, એક સંદેશો, એક પ્રેરણા પણ આપે છે. શું આપે છે? તો અરુણિમા દ્વારા ભારતના યુવાનોને એ સંદેશો મળે છે કે યુવાનો પડકારો સામે લડતા શીખે, નહીં કે બેસી જાય. દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળથી પોતે આગળ વધે. માણસ મનથી અપંગ ન બને. જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધી બહાર નીકળવાનો પ્રયાસ કરશે, તો એને જરૂર ને જરૂર સફળતા મળશે. તો આપને અરુણિમાના પાત્ર ચરિત્ર ઉપરથી એક સરસ મજાનો સંદેશો મળે છે કે જીવનની અંદર જો આપણે દ્રઢ સંકલ્પ કરીએ, અડગ મનોબળ કરીએ, તો આપણે આગળ જરૂર વધી શકીએ છીએ. મનથી ક્યારેય અપંગ નહીં થવાનું કે આ મારાથી નહીં થાય, હવે શું થશે, હવે કેમ કરીશ, કોણ મને મદદ કરશે, કોણ મારી વારે આવશે. આ મનથી અપંગ થવાની નિશાની છે. ક્યારેય મનથી અપંગ થવાનું નહીં, પણ ગમે તેવી મુશ્કેલી આવે તો નાસીપાસ પણ થવાનું નહીં, પણ એની અંદરથી આપણે એક રસ્તો શોધવાનો અને આગળ વધવાનો પ્રયાસ કરવાનો, એટલે સફળતા મળશે ને મળશે જ. ત્યાર પછી પ્રશ્ન બીજો, બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું વિચાર્યું? જ્યારે બચેન્દ્રી પાલને મળવા જાય છે અરુણિમા, ત્યારની વાત છે. તો બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમામાં એકદમ હિંમત અને ઉત્સાહ વધ્યા. તેને પર્વતારોહણ માટે તાલીમ લેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં પર્વત ચડતી વખતે અન્ય પર્વતારોહકો તેને ધીમે ધીમે આવવાનું કહેતા. આથી તે અકળાતી અને વધુ મહેનત
હતી, કેમ કે શરૂઆતની અંદર બધા સક્ષમ હતા અને પોતાની પાસે એક પગ જ નહોતો, કૃત્રિમ પગ હતો. એટલે જે બીજા લોકો પર્વતારોહણ કરે એટલે એનાથી સ્પીડ એની વધારે હોય અને આની સ્પીડ ઓછી હોય. એટલે ઘણી વખત એને કહેતા કે તમે ધીમે ધીમે આવો. એને ગમતું નહીં, પણ એને એનો જે વિશ્વાસ, આત્મવિશ્વાસ હતો એ ક્યારેય એને ગુમાવ્યો નહોતો. બચેન્દ્રી પાલે એને સરસ મજાની પ્રેરણા પણ આપે છે. પેલા તો વિચારે છે કે અશક્ય છે, પણ એનો જે દ્રઢ મનોબળ હતો એને એ બિરદાવે છે. ત્યાર પછી ત્રીજું, ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી. જ્યારે આપણે જાણીએ છીએ તેમ કે પગ કપાઈ જાય છે અને અરુણિમા નજીકના દવાખાનામાં જાય છે, ત્યાં પૂરી વ્યવસ્થા હોતી નથી. છતાંય ડૉક્ટરો અને નર્સ પોતાનું બ્લડની જ્યારે જરૂર પડે છે ત્યારે એ લોકો પણ પેશન્ટને બ્લડ આપે છે. શા માટે આપે છે? શા માટે માનવતા જાગી ઉઠી એની વાત કરીએ તો ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતું, આપણે જાણીએ છીએ તેમ. પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થેસિયાની સગવડ નહોતી. આપણે પહેલાં જોયું એમ કે કોઈ પણ ઓપરેશન કરીએ એટલે એનેસ્થેસિયા આપવું પડે, જેથી કરીને એને બેભાન થઈ જાય અને એનું ઓપરેશન વ્યવસ્થિત થઈ શકે. જે દુઃખ, કષ્ટ પડે એ કષ્ટ એટલો બધો પડે ને એને લોહીની પણ જરૂર હતી, ત્યાં લોહી પણ હતું નહીં. તો એ જાણીને અરુણિમાએ ડૉક્ટરને કહ્યું, સરજી, મારો પગ કપાયો, કાંઈ વાંધો નહીં. હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી છે સર. તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. અરુણિમાની આ અડગતા જોઈને ડૉક્ટરો અને નર્સમાં પણ માનવતા જાગી ઉઠે છે. જો એનું કેવું અડગ મનોબળ. ડૉક્ટરો અને નર્સને પણ એના પ્રત્યે એકદમ ભાવ ઉત્પન્ન થાય છે, એના પ્રત્યે એક ગર્વ થાય છે. જો ત્યાર પછી નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. તો પેલું છે અરુણિમાનું પાત્રા લેખન કરો. અરુણિમાનું જે કંઈ આમાં ભાગ છે એ દરેક વાત આપણે આ પ્રશ્નના જવાબની અંદર લખવી પડશે. જો પહેલેથી લઈએ તો અરુણિમા આત્મવિશ્વાસનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. તે વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર છે. CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા તે પદ્માવત એક્સપ્રેસમાં નીકળી હતી. ટ્રેનની અંદર જતી હતી. ટ્રેનમાં તેની ચેઇન ખેંચવાનો પ્રયાસ કરતા બદમાશોને તે લડત આપે છે, જજુમે છે. પણ એકલી અને અસહાય અરુણિમાને બદમાશો ટ્રેનની શું કરે છે? બહાર ફેંકી દે છે. સામેથી એ જ વખતે એક ટ્રેન તેના પગને જ નહીં પણ તેના ઉજ્જવળ ભાવિને કચડી નાખે છે. રાત્રિના અંધકારમાં 7 કલાક સુધી બૂમો પાડતી, વેદનાથી કણસતી અરુણિમાનો પગ ચામડી પર લટકી રહ્યો હતો. જમણા પગના હાડકાના ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. ક્યાંય સુધી ચીસો પાડતી, કણસતી, રડતી અરુણિમાને છેક સવારે બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં ડૉક્ટરોને એની સંમતિથી એનેસ્થેસિયા વગર તેનો પગ કાપવો પડ્યો. હોસ્પિટલના ડૉક્ટરો અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. એ પછી દિલ્હીની AIMS ડૉક્ટર અને ફાર્મસી રક્તદાન કર્યું. એ પછી દિલ્હીની AIMS હોસ્પિટલમાં લાંબી સારવાર લીધા પછી એને કૃત્રિમ પગના સહારે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું. એ માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ તથા આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તે પોતાના અડગ મનોબળથી દુર્ગમ લક્ષ્યને પાર કરવા કટિબદ્ધ થઈ. બચેન્દ્રી પાલે એનામાં જોશ અને હિંમત ભર્યા. પર્વતારોહણની તાલીમ લીધા પછી શેરપાની મદદથી બર્ફીલો પર્વત ચડતા ઘણીવાર તેનો કૃત્રિમ પગ ખસી જતો, પણ એ હિંમત હારતી નથી. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી ત્યારે તેના બાટલાનો ઓક્સિજન પણ ખલાસ થઈ ગયો. હજી એવરેસ્ટ પર પહોંચવાનું બાકી હતું. શેરપાએ તેને પાછા વળી જવા કહ્યું, પણ એવા સમયે પાછા નજર કર્યા વગર આગળ વધુ રસ્તો આપોઆપ મળી જશે. જે થવું હોય થાય, પણ હવે મારે પાછું વળવું નથી. બચેન્દ્રી પાલના આ શબ્દોને યાદ રાખી જીવનનું જોખમ ખેડીને અરુણિમા 1.5 કલાકે એવરેસ્ટ ટોચ પર પહોંચી. અકસ્માત થવાના માત્ર 2 જ વર્ષમાં તેને પોતાના મજબૂત મનોબળ અને સખત પરિશ્રમની સફળતા મળી. હવે પાછા ફરતા થીજાવી દેતી ઠંડી અને ખલાસ થઈ ગયેલા ઓક્સિજનને કારણે તે જીવતી રહે એ અશક્ય જ હતું.
શક્ય હતું જ નહીં. એવા સમયે એક બ્રિટિશ પ્રવતારોએ એક ઓક્સિજનનો બાટલો તેના તરફ ફેંક્યો. અરુણિમાને જાણે કે એક નવું જીવન મળી ગયું. જો આ ભગવાન મદદ કરવા માટે આવે. કોઈને કોઈ રૂપે આપણે ઘણીવાર કહેતા હોઈએ કે આપણે ભગવાન મદદ કરતો હોય છે, પણ ક્યારે મદદ કરે? કે જ્યારે આપણે દ્રઢ સંકલ્પ શક્તિ હોય, નીતિ સાચી હોય, ત્યારે ભગવાન પણ આપણે મદદ કરવા માટે આવતો હોય છે. નીચે ઉતરતા રસ્તામાં એને કૃત્રિમ પગ નીકળી ગયો. તે ધસડાતી ઉતરતી રહી. અરુણિમાએ કેમ્પ 4 થી સમિટ સુધીનું 3500 ફૂટનું અંતર કાપતા 24 કલાક થયા. એના હાથ થીજી ગયા હતા. હાથમાંથી લોહી નીકળવા માંડ્યું હતું, છતાં પડતી, આકડતી, રડતી, ઝઝૂમતી અરુણિમા નીચે આવી અને તેને સલામત જોઈને સૌએ તેને અભિનંદન પણ આપ્યા. સરસ મજાનું અરુણિમાનું પાત્રાલેખન. ત્યાર પછી પ્રશ્ન બીજો, દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. આ વાક્યને પાઠના આધારે સમજાવો. જીવનમાં કોઈ પણ ધ્યેય પર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોવા જરૂરી છે. આ સાબિત થાય છે. એનું જ્વલંત ઉદાહરણ કોનમાં છે? અરુણિમાનું જીવન છે. આપણે જે એનું પાત્રાલેખન જોયું એનું ઉદાહરણ છે. કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તેને આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. તેને મદદ કરવા માટે શેરપાની આનાકાની ખૂબ સમજાવટથી એની સંમતિ મળવી. એવરેસ્ટ ચડવા જતાં વારંવાર કૃત્રિમ પગ ખસી જવો, આગળ ચડાય નહીં, પાછા ફરતા અચાનક બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ જવો, શેરપાની નિરુત્સાહ કરી દેતી સલાહ જેવી અનેક મુશ્કેલીઓ તે હારી નહીં કે ડગી નહીં. દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળે જ તેને અનેક પડકારો સામે લડતા શીખવ્યું. ધસડાતી નીચે આવી પહોંચેલી અરુણિમા અડગ આત્મવિશ્વાસવાળી એક લોખંડી મહિલા છે. અરુણિમાની આ સંઘર્ષ કથા સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. પ્રશ્ન ત્રીજો, પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી? તો પર્વતારોહણ વખતે અરુણિમાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેનો કૃત્રિમ પગ વારંવાર ખસી જતો. એના શરીરનું વજન તેનો પગ ઉઠાવી શકતું નહીં. તેનાથી આગળ ચલાતું નહીં, છતાં તેને પ્રયાસો ચાલુ રાખ્યા. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પર પહોંચી. ત્યારે તેને એવરેસ્ટ પર પહોંચવાનું હતું, પણ એના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થવા આવ્યું હતું. તેમ છતાં તેને પાછા ફરવાને બદલે જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને 1.5 કલાકમાં જ એ એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ. આ તેના લોખંડી મનોબળની જીત હતી. પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો જ નહોતો. ત્યાં એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઓક્સિજનનો એક બાટલો ફેંક્યો. એ પ્રશ્ન હલ થયો ત્યાં કૃત્રિમ પગનો સાથ ન મળ્યો. કૃત્રિમ પગ વગર તેને ધસડાતા કેમ્પ 4 થી સમિટ સુધીનું 3500 ફૂટનું અંતર 24 કલાકમાં કાપ્યું. પણ અહીંયા જઈ અને બધા રાજી થયા અને એને બધાએ સેલ્યુટ પણ કર્યું. તો સરસ મજાનો મોટિવેશન સ્ટોરી આપણે જોઈ, એના સ્વાધ્યાયની આપણે ચર્ચા કરી. દરેક વિદ્યાર્થીઓ આ સ્વાધ્યાયના પ્રશ્નો બુક્સમાં ઉતારી લેશે. સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથીની અંદર આ પ્રશ્નોના જવાબ ઉતારી લેવાના રહેશે. આગળ આપણે ત્યાર પછીનો જે કાવ્ય આવે છે 19મું કે પપ્પા હવે ફોન મૂકું, એ ગીત આપણે આવતા લેક્ચરની અંદર સમજશું. ઓકે, થેન્ક યુ, આવજો.